હેલો ફ્રેન્ડ્સ, તો ઇન્સ્ટાગ્રામ પર એક જબરજસ્ત અપડેટ આવી ગયું છે જેનાથી તમે ખૂબ સારી રીતે પૈસા કમાઈ શકો છો। એક એવું મોનેટાઇઝેશન અપડેટ આવી ગયું છે જે યુટ્યુબ પર હતું, હવે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આવી ગયું છે। તો તમે જો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતા હોય, વિડીયોઝ બનાવતા હોય, પોસ્ટ બનાવતા હોય તો ખૂબ સારી રીતે અહીંયા આનો ઉપયોગ કરીને તમે ખૂબ સારા એવા પૈસા કમાઈ શકો છો। એફિલિએટ પ્રોગ્રામ ઇન્સ્ટાગ્રામે અપડેટ કરી દીધો છે। હવે કેવી રીતના સેટઅપ કરવાનું છે અને તેમાં પ્રોડક્ટ કેવી રીતના અપલોડ કરવાની છે, બધું જ A to Z સેટિંગ્સ હું તમને કહીશ। અને જો તમને આ મોનેટાઇઝેશનનો ઓપ્શન્સ ના મળ્યો હોય તો કેવી રીતના મળશે એ પણ હું આગળ જણાવીશ। સૌથી પહેલાં શું કરવાનું છે, તમારે તમારા ઇન્સ્ટાગ્રામને ઓપન કરવાનું છે। તમને પ્રોફેશનલ ડેશબોર્ડનો ઓપ્શન્સ દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાં તમે જશો તો અહીંયા જોઈ શકો છો એફિલિએટ પ્રોગ્રામનો મારી અંદર આ ઓપ્શન્સ દેખાય છે। તમને ના મળે તો શું કરવાનું છે એ આગળ જણાવીશ। હવે એફિલિએટ પ્રોગ્રામની અંદર તમે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારના બે ઓપ્શન્સ જોવા મળશે। પહેલું છે ફ્લિપકાર્ટ અને બીજું છે મિત્રા। આ બંનેની કોઈ પણ પ્રોડક્ટને તમે ટેગ કરી શકો છો અને ત્યાર પછી તમારી રીલ્સ અથવા પોસ્ટમાં કોઈ પણ ત્યાંથી પ્રોડક્ટ પરચેસ કરે છે તો તેનું કમિશન તમને મળશે। હવે આનું સેટઅપ કેવી રીતના કરવાનું છે ચાલો એ જોઈ લઈએ। સૌથી પહેલાં હું તમને ફ્લિપકાર્ટનું કરી બતાવું, સેમ તમારે મિત્રાનું કરી લેવાનું છે અને પ્રોડક્ટ પણ અપલોડ કરીશ કે કઈ રીતના કરવાનું છે। તો અહીંયા ફ્લિપકાર્ટ એફિલિએટનો જે ઓપ્શન્સ દેખાય છે તેના પર તમારે કનેક્ટ પર ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી અલાઉ પર ક્લિક કરવાનું છે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે જે તમારા ફ્લિપકાર્ટની અંદર હોય તે, અને ઈમેલ આઈડી પણ યુઝ કરી શકો છો। તો આપણે ઈમેલ આઈડીનો યુઝ કરીશું। ઈમેલ આઈડી નાખ્યા પછી અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાં તમને એક ઓટીપી જોવા મળશે, એ ઓટીપી અહીંયા નાખવાનો છે। આપણે ઈમેલ આઈડી પર જતા રહીએ અને ત્યાંથી જે ઓટીપી આવ્યો છે એ ઓટીપી આપણે લઈ લઈએ। અહીંયા જોઈ લો, મને ફ્લિપકાર્ટનો એક મેલ મળી ગયો છે અને તેમાં ઓટીપી પણ આવી ગયો છે। ઓટીપી નાખ્યા પછી અહીંયા ફરીવાર ક્લિક કરી દેવાનું છે। ના આવ્યો હોય તો નીચે રિસેન્ટ કરી શકો છો, ઓટીપી ફરીવાર આવી જશે। કન્ટિન્યુ પર ક્લિક કરો, તમારું ફ્લિપકાર્ટ એકાઉન્ટ મેટા સાથે લિંક થઈ જશે અને આ રીતના ત્યાર પછી ડિસ્કનેક્ટનો ઓપ્શન જોવા મળશે। સેમ વસ્તુ તમારે મિત્રામાં કરી લેવાનું છે। હવે કેનું કેટલું કમિશન મળશે ચાલો એ જોઈ લઈએ। આપણે જ્યારે પ્રોડક્ટ અપલોડ કરીશું ત્યારે ત્યાં બતાવી દેશે। હવે અહીંયા હું તમને બતાવી દઉં, એક રીલ્સ અપલોડ કરીને અહીંયા પ્લસ પર ક્લિક કરીશ। અહીંયા આપણે રીલ્સને સિલેક્ટ કરીશું। તો આ રીલ્સ મેં બનાવી છે તમને બતાવવા માટે, એ હું અહીંયા કરું છું। નેક્સ્ટ પર ક્લિક કરી દો। કેપ્શનમાં તમારે જે કંઈ લખવું હોય તે પ્રોડક્ટ વિશે લખી શકો છો। અત્યારે હું એક્ઝામ્પલ માટે કંઈ પણ લખી દઉં છું, પાછળથી તમે એડ પણ કરી શકો છો। ત્યાર પછી અહીંયા તમને ટેગ પીપલનો ઓપ્શન જોવા મળશે અને એની નીચે એડ પ્રોડક્ટનો એક ઓપ્શન્સ નવો જોવા મળી જશે। તો એડ પ્રોડક્ટ પર ક્લિક કરો। એડ પ્રોડક્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો તમે કોઈ પ્રોડક્ટ સેવ કરી હશે તો અહીંયા લિસ્ટમાં જોવા મળશે, નહીં તો અહીંયા ફ્લિપકાર્ટમાં કેટલું કમિશન મળશે જોઈ લો। અહીંયા બતાવી દે છે કે 1 થી 7% અંદર તમારી પ્રોડક્ટ પ્રમાણે કમિશન મળે છે, જ્યારે મિત્રાની અંદર 11 થી લઈને 15.5% સુધી કમિશન મળે છે। કઈ પ્રોડક્ટ છે એ તેના પર આધાર રાખે છે। અહીંયા આપણે પ્રોડક્ટ સર્ચ મારી લઈશું। હવે આ માયક છે તો અહીંયા ફ્લિપકાર્ટ પર તમારે સર્ચ કરી લેવાનું છે જો ના મળે તો, અને ત્યાર પછી અહીંયા તમે તેની ડિટેલ્સ અથવા તો અહીંયાથી તમે નામ પણ કોપી કરી શકો છો અથવા તો તેની લિંક પણ કોપી કરી શકો છો। અહીંયા તમે ઉપર ક્લિક કરશો એટલે કોપી લિંકનો ઓપ્શન્સ આવશે, ત્યાંથી કોપી લિંક કરીને ફ્લિપકાર્ટની અંદરથી કોપી લિંક કરીને અહીંયા ઇન્સ્ટાગ્રામ પર જો આ રીતે ના આવે તો એ લિંકને અહીંયા તમે પેસ્ટ કરી શકો છો। આ રીતે પેસ્ટ કરશો એટલે તમારી પ્રોડક્ટ અહીંયા બતાવી દેશે। અહીંયા જોઈ શકો છો એ પ્રોડક્ટ હજી મને અત્યાર સુધી મળી નથી, આમાં ઘણું અપડેટ કરતા હશે મારા હિસાબે, તો તે આવી જાય એ પછી અહીંયા થશે। ત્યાર પછી તમારે એ પ્રોડક્ટને ટેગ કરી લેવાની છે અને શેર કરી લેવાની છે। બસ આટલું જ કરશો એટલે તમારી પ્રોડક્ટ અહીંયા ટેગ થઈ જશે। હવે સેમ વસ્તુ તમારે ફ્લિપકાર્ટમાં કેમ કરવું છે, યુટ્યુબમાં કેમ કરવું છે, તેનો વિડીયો જોવો હોય તો તે વિડીયોની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીંયા રીલ્સ ઓપન થઈ જશે પછી અહીંયા રીલ્સ એકવાર તમારી અપલોડ થઈ ગઈ પછી અહીંયા જ્યારે રીલ્સ કોઈ પણ ઓન કરે ત્યારે નીચેના ભાગમાં એટલે કે અહીંયા તમારી રીલ્સ ઓન હશે ત્યારે અહીંયા એ પ્રોડક્ટ દેખાશે, તેના પર ક્લિક કરીને કોઈ પણ તમારી પ્રોડક્ટ ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાં રીડાયરેક્ટ થઈ જશે અને ત્યાંથી પરચેસ કરી શકે છે। અને કોઈ પણ પરચેસ કરશે તો તેનું કમિશન તમને ઇન્સ્ટાગ્રામની અંદર મળી જાય છે। અને આ હજુ ઓપ્શન્સ તમને ના મળ્યો હોય તો કેવી રીતે મળશે ચાલો એ પણ બતાવી દઉં। તો તમે પ્લે સ્ટોરમાં જઈને ઇન્સ્ટાગ્રામ લખીને ત્યાંથી તમે અપડેટ કરી લેવાનું છે।
ઇન્સ્ટાગ્રામ લખશો એટલે આવી જશે, અને જો તમારો અહીંયા અપડેટ હોય તો અપડેટ કરી લેવાનું છે. અને છતાં પણ તમને નથી મળતું તો તમારે થોડો ટાઈમ વેઇટ કરી લેવાનો છે. બધા જ એકાઉન્ટમાં મળી જશે. અત્યારે ઇન્ડિયામાં થોડા લોકોને મળવાના સ્ટાર્ટ થઈ ગયા છે. મારા જ બીજા પેજમાં નથી મળતું, અત્યારે આ પેજમાં મને મળી ગયું છે. આમાં તમને કંઈ પણ ના સમજાયું હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.